સ્વામીજીની કલમ અટકી ગઈ કે ચાર ભાઈઓની વંદના કરું, પણ પહેલા શરૂઆત ક્યાંથી કરું? શરૂઆત કોનાથી કરું? કોની વંદના કરું? રામની કરું, લક્ષ્મણની કરું, ભરતજીની કરું, શત્રુઘ્નજીની કરું? કોની વંદના કરું? વિચાર કર્યો, કલાકો સુધી વિચાર કર્યા પછી પાછી કલમ ગોસ્વામીજી હાથમાં લીધી અને પછી લખ્યું. અને ગોસ્વામીજી હનુમાન ચાલીસામાં પણ લખે છે, હનુમાનજીને કહે છે, તુમ મમ પ્રિય ભરત સમભાઈ. શત્રુઘ્ન સમભાઈ ના કહ્યું, લક્ષ્મણ સમભાઈ ના કહ્યું, ભરતનું જ નામ લીધું તો લક્ષ્મણજીને દુઃખ ન થાય કે 14 વર્ષ અમે હેરાન થયા? 14 વર્ષ અમે હેરાન થયા, તમે ડાયરેક્ટ ભરતજીના જ વખાણ કરો છો. લક્ષ્મણજી એવું કહી ન શકે. તો કે જ્યાં ત્યાગ હોય ને ત્યાં ઈર્ષા હોય જ નહીં. ત્યાગ જ હોય ત્યાં ઈર્ષા ન હોય. એ બધું તો લૌકિક જગતમાં બધું આવે છે, અલૌકિક જગતમાં એ આવતું જ નથી.